નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયેલા છે ધર્મરત્ન બાપા, એટલે કે તે રાજા બાપા આપણી સાથે જોડાયેલા છે, જે કાવાથી છે. તો મિત્રો, ચલો આપણે સૌ પ્રથમ આપણે એમની સાથે વાતચીત કરીએ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. નવા વર્ષના રામ રામ. હા, નવા વર્ષના રામ રામ. બાપા, આપણે નવું વર્ષ બેઠું છે ગુજરાતીમાં પ્રમાણે, જે દિવાળી પછી. તો તમે નવા વર્ષમાં શું સંદેશો આપશો બધા ભક્તોને? નવા વર્ષમાં આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર, બેસતું વર્ષ એક આપણા હિન્દુ ધર્મમાં સારી રીતે એક નવું વર્ષ રામચંદ્ર ભગવાનનું હિન્દુ ધર્મમાં કાયમ માટે દિવાળીનો મહિમા અને નવા વર્ષનો નૂતન વર્ષ ઉજવાય છે. એનું કહેવાનું એવું કે કાહવા કાશીધામ ગોગા મહારાજ વતીથી સર્વ ભાવિ ભક્તોનો પ્રભુ નવા વર્ષમાં એમનું નવા વર્ષના અભિવંદન, એમનું વર્ષ સારું પ્રકાશિત જાય, દરેકને ભગવાન વર્ષમાં એમની પ્રગતિ કરે અને ભગવાન એમને કૃપા કરે એવી અમારી અપેક્ષા છે. બાપા, તમે હમણાં જ પ્રેમાનંદ સ્વામી જે છે એમને તમે મળ્યા, એમને મળીને કેવું લાગ્યું તમને? અમે વૃંદાવન ગયા હતા ભાદરવામાં. ત્યાં આગળ ભાગવત કથા હતી. ત્યાં આગળ લાખો ત્યાંની હરિભક્તો અને જુદી જુદી જગ્યાએથી લોકો પ્રેમાનંદ સ્વામીના દર્શન કરવા માટે લાખો લોકો સવારમાં 4 વાગે ત્યાં લોકો ફૂટપાવડી ઉપર એમને દર્શનની લાય થાય છે. અને એમના આશ્રમમાંથી બીજા આશ્રમમાં પરોઢિયે 4 વાગે જાય એટલે લાખો હરિભક્તો એમના દર્શન કરે. પણ અમારા તો એક ભગવાનની પ્રેરણાથી અમને એક દર્શન કરવા માટે એમને એક અમે અપેક્ષા કરી અને રજૂઆત કરી આગલા દિવસે. એટલે ત્યાંથી જ એમના જે આશ્રમમાંથી કહેવામાં આવ્યું કે ભાઈ ગુજરાતથી જે રાજા ભગત આવ્યા છે એમના દર્શનનો લાભ લેવા માટેનું આમંત્રણ ત્યાંથી અમને મળ્યું. એટલે અમે ત્યાં આગળ જ્યાં બાપુશ્રીના દર્શન કર્યા. અમને ખૂબ એમના પ્રત્યે ખૂબ એક ઉર્જા અને ભાવના જાગી. હા, અને એમને પોતે લાખો લોકો જાય પણ એ બેઠા બેઠા જ લોકોને દર્શન આલતા હોય છે. એમનું સારું પ્રવચન પણ બહુ સરસ હોય છે. પ્રવચન અને એમનું અમે જ્યાં એમના નજીકમાં જ એટલે તરત જ એ ઊભા થઈને એ ગોગા મહારાજની પ્રેરણાથી એમને અમને આદર ભાવ આપ્યો, અમને સન્માન કર્યું અને એમના પ્રત્યે કંઈક એમનામાં પરમાત્માનો અંશ છે એવું અમને લાગ્યું. અને ઘણી ખરી અમે પણ રીલ જોઈ છે કે બધાને બહુ સારું પ્રવચન આપે છે કે તમે સારા રસ્તે જાઓ, એવું બધું બધાને બહુ કહે છે. એ પ્રેમાનંદ સ્વામી, એમનો સ્વભાવ, એમનું વક્તવ્ય, એમનું જે જીવન, જે બધી ચારિત્ર્ય છે એ વૃંદાવન છોડતા નથી અને દરેક હરિભક્તોને સારા માર્ગે જવાની એમની ભાવ ભક્તિનું પ્રેરણા રૂપે, એમના આશીર્વાદ રૂપે દરેકને પ્રેરણા આપે છે. બાપા, એક બીજો પ્રશ્ન હોય કે અત્યારે સોનું ખૂબ જ મોંઘું છે. દીકરા દીકરીને આપણે પરણાવીએ તો ઘણા ખરા મા બાપ બહુ મીડિયમ એટલે મધ્યમ વર્ગના હોય, એ દઈ નહીં શકતા. તો એની માટે તમે શું કહેશો? અત્યારનો સમય, સમાજ માટે શું કહેશો એમ? અત્યારના આ સમય માટે સોનાની મોંઘવારી સાથે સાથે બધી પણ મોંઘવારી છે જ. એક સોનાની નહીં, દરેક મોંઘવારીઓ છે. પણ અત્યારે જો આપણે સામાજિક રીતે ચાલવું છે તો જે કુરિવાજો બધા છે એ આપણે સમાજ દૂર કરે અને સમજીને ચાલે, એકબીજાની દેખાદેખીમાં ના ચાલે અને જો સામાજિક રીતે કુરિવાજો દૂર કરે એવી અમારી અપેક્ષા છે. અને સોનાની તો મોંઘવારી છે, સાથે સાથે બધી પણ મોંઘવારીઓ ઘણી બધી છે. પણ એના બદલ આપણા બાળકોને એ મોંઘવારીને લઈને સારું શિક્ષણ આલે, આપણા દીકરા દીકરીને ભણાવે, એ પૈસા એમાં વાપરે, બરાબર, તો આગળના સમયમાં મોંઘવારી નડશે નહીં એવી અમારી અપેક્ષા. અમુક ઓલા રિવાજો છે કે આટલા તોલા દેવું જ,
અને એ મા બાપ દઈ નહીં શકતા. અત્યારે સોનું ખૂબ જ મોંઘું છે. એ આટલા તોલા દેવું એ અમારા સમાજમાં તો અમારા વડવાઓ વખતથી તો 500 ગ્રામ ચાંદી પહેલાં દેતા. આજથી 50 વર્ષ પહેલાં સોનું તો અમારા સમાજમાં હતું નહીં. થોડું ઘણું ક્યાંક કોઈક મોટું ઘર સુખી હોય તો તોલો 2 તોલા હાલતા. નકે પહેલાં તો ચાંદીના સોકરા હાલતા 500-700 ગ્રામનો. સોનું બોનું હતું નહીં. પણ અત્યારનો આ સમય એકબીજાની સામાજિક આ રિવાજ છે એવું નથી સોનાનું, પણ આ એકબીજાની દેખાદેખીથી લોકો એ માર્ગે દોરી ગયા છે. નકર સમાજનો રિવાજ એ નથી કે સોનું આપત તો સગાઈ થાય, બરાબર, એવું રિવાજ સમાજમાં નહીં. જરૂરી નથી, જરૂરી નથી. પહેલાનો વિચાર તો પહેલાં તો ચાંદી જ હાલતા, 500-700 ગ્રામ ચાંદી હાલતા એટલે સગાઈ થઈ જાય, લગ્ન એ થઈ જતો. સોનું તો કોઈક ભાગ્યશાળી ઘર હોય તો કંઈક તોલો, અડધો તોલો, 2 તોલા હાલતા, ને કે વધારે ના હાલતા. આ કોનના વેલડા હાલતા, ને કે બીજું કંઈ નહોતું. બાપા અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા ખરા એવા વિડીયો આવે છે કેમ લીંબુ ઉડાડ્યું, કોઈને હનુમાન દાદા આવી ગયા અને દિવાલ તોડી નાખી, એવા બધા વિડીયો ખૂબ આવે છે. તો એની માટે તમે શું કહેશો? એના માટે તો અમારું તો એક જ સમજવું કે પરમાત્મા સિવાય અને ભગવાન સિવાય કોઈ બની શકતું નહીં. પણ લોકો ખોટા દૂષણો અને ખોટા વશીકરણો કરે અને લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. પણ અમે તો એક જ વાતમાં છીએ કે પરમાત્મા સિવાય લીંબુ ના ઉડન, દિવાળી ના ફાટે. અમારે તો શેષ સ્નાન ભગવાનનો, કાશી વિશ્વનાથ ભગવાનનો, અમે તો એક ચમત્કાર જ ભગવાનનો આશીર્વાદ રૂપ એ ચમત્કાર. અમારે એવું કંઈ અમે એવું માનતા નથી. અને બાપા એક મેં રીલ જોઈ છે કે બધા એવું કહે છે કે ખોટું બોલે તો અહીંયા ગોગા મહારાજના સમ ખવડાવે છે. તો ખરેખર શું એ સાચું છે? પહેલાંના જમાનામાં અમારા દાદા વખત 50-60 વર્ષ પહેલાં આપણે એક જૂનો પુરાણી બાપાના રાફડો હા, કે કોઈ ચોરી કરી હોય, કોઈ ખોટું બોલતા હોય તો પહેલાં લોકો, જૂના લોકો ને અત્યારે પણ લોકો બોલે કે કાસવાના ગોગા ચાલ રાફડે હાથ મૂકવા માટે. એ આજે આવે છે, પહેલાંય રાફડા હાથ મુકાવતા. એ રાફડો બાપાનો ચમત્કારી છે. અત્યારે 2 ટાઈમ બાપાને દૂધ રેડાય છે. અને એક ઐતિહાસિક રાફડો હોવાથી એક આપણા ધર્મમાં કે ભાઈ કાસવાના ગોગા જશે એટલે સાચું બોલી જશે, એટલે બાપાના એક ઐતિહાસિક રાફડો હોવાથી ત્યાં આગળ રાફડા આજે લોકો આવે છે અને સાચું બોલે છે, અને સાચું બોલે છે. એ ગોગા મહારાજનો ચમત્કાર છે. સાચી વાત. બાપા અત્યારે આપણે ગોગા મહારાજને આપણે પૂજા પાઠ કરવા હોય, ભજવા હોય તો કેવી રીતે ભજાય? ગોગા મહારાજને ભજવા હોય અને ગોગા મહારાજના શ્રદ્ધાપૂર્વક એમનો બાપાને વિનંતી, પ્રાર્થના આપણા ધંધા રોજગાર માટે કરવી હોય, આપણા ઘરે સુખ શાંતિ અને આપણા બાળકોનું ભણતર ગણતર એનું સારું થાય એના માટેનું એક ભગવાનનું, ગોગા મહારાજનું નહીં પણ અનેક ધર્મનું પરમાત્માનું ગોગા મહારાજનું રોજ સવારે દીવો કરે, મુઠ્ઠી દાણા રોજ સવારે કબૂતરોને આપે અને ભગવાનનું 10-15 મિનિટ બેસીને ધ્યાન ધરે, શેષનારાયણનું સ્મરણ કરે તો ભગવાન ગોગા મહારાજીને ધંધા પોણી એના પરિવારને ભગવાન સુખી રાખે છે. અને અત્યારના યુવાનોને તમે શું કહેશો જે રોજગાર, અત્યારે મોબાઈલનો જમાનો છે બાપા, મોબાઈલમાં વધારે પડ્યા રહે, તો નોકરી ધંધાનો ને એની માટે તમે શું કહેશો? અત્યારનો તો જમાનો આ મોબાઈલનો જમાનો છે. ઓમ સારોય છે અને જોડે જોડે ખોટોય છે. મોબાઈલના જમાનામાં અત્યારે આ અત્યારના છોકરાઓને કહેવાનું એવું કે મોબાઈલનો ખોટો દુરુપયોગ ના કરો, ના કરશો. કોઈ આપણા સગાવાલા અથવા કોઈ ધંધા અર્થે એને વાપરો, ખોટા વોટ્સએપો ના કરો, ખોટી જગ્યાએ એનો ઉપયોગ ના કરો, એવી અમારી અપેક્ષા છે. અને મોબાઈલની જરૂરિયાત પૂરતું જ કામ કરો, ને કે આ મોબાઈલમાં આપણું મગજ જતું રહે, આપણી આંખો જતી રહે અને આપણું આખું એનું
બબે 3-3 કલાક એમાં જતા રહે, ખબર ના પડે, નોકરી ધંધા સાઈડમાં પડ્યા રહે. પડ્યા રહે ને આપણું આખું બધું આપણું જે કામકાજ હોય બધું બગડી જતું હોય છે. બાપા, અત્યારના જમાનામાં છોકરાઓ બહુ ઊંધા રસ્તે જતા હોય તો મા બાપ શું કરે કે એમને સારા સંસ્કાર મળે અને સારા રસ્તા ઉપર ચાલે? આજના બાળકો આમ તો પોતાના મા બાપના કહેવા મુજબ રહે તો સારા સંસ્કાર સજ, પણ મા બાપના કહેવા મુજબ એકબીજાના સોબતો ખોટી થાય, એ અવરા રસ્તે જાય, ખોટા રસ્તે જાય, ખોટા વ્યસનો કરે, ખોટા દારૂના રસ્તે જાય, વલ્લી મટકો રમવા જાય, આવા બધા એક સોબતથી જતા હોય છે. પણ એ દીકરાઓના પાછા વારવા હોય તો આવા ગોગા મહારાજ જેવું સ્તોન હોય, અમારા વડવાડા જે દેવ જેવું ગુરુ મહારાજ હોય, આવા કોઈ ધર્મના માર્ગે આપણા બાળકોને વારીએ તો સારા સંસ્કારો મળતા હોય છે. નકર એ ઊંધા રસ્તે જવાના જ છે. પહેલાં મા બાપની સેવા કરે, આપણા ગુરુની સેવા કરે, આ આચરણ કરે તો ખોટા રસ્તે ના જઈ શકે. બાપા, અત્યારે ઘણા ખરા જગ્યાએ ઘર કંકાસ અને નોકરી ધંધા નથી હોતા, એની માટે એ લોકો કંટાળીને આત્મહત્યા કરે છે. તો એ લોકો આત્મહત્યા ના કરે તો એની માટે આપણે શું તમે કહેશો? અમારું તો કહેવું એક જ કે આત્મહત્યા કરવાનું કારણ એક, પહેલાંથી મા બાપના કહેવામાં રહ્યા ના હોય, ઘરના કહેવામાં રહ્યા ના હોય, લોકો જોડેથી ખોટા પૈસાઓ લીધા હોય અને વધારે વ્યવહાર ખોટો કર્યો હોય, એ ભરી શકવાનો ટાઈમ ના હોય, મા બાપને પણ કહી ના શકે, એટલે લોકોને આત્મહત્યા કરવી પડે. પણ એ બધું ધ્યાન પોતે જે આત્મહત્યા કરે છે એને પહેલાંથી જ પોતાની જેટલી આપણી ભગવાનની પ્રેરણાથી આપણું જેટલું સગવડતા હોય એટલો જ આપણે વ્યવહાર રાખીએ તો આપણે આત્મહત્યા કરવાનો દિવસ આવતો નથી. પણ આપણે જરૂર બહાર વધારે પડતા લોકો જોડેથી ખોટા પૈસા વ્યાજી લઈએ અને પછી 5-10 કરોડનું દેવું થઈ જાય, મા બાપને કહી ના શકીએ, સગાવાલામાં ના કહી શકીએ, એટલે એના કારણે આપણે આત્મહત્યા કરવી પડતી હોય છે. અને જરૂરિયાત બહાર લોકો ધંધો કરતા હોય, કરવાની જરૂર જ નથી આવતી, મા બાપોને પણ ખબર હોતી નથી, પણ લોકો આવા આગળ ધંધાઓ પોતાની મેળાએ કરીને આત્મહત્યા કરે છે. પણ દરેકને એને પાછા વળવા માટે અમારી એક અપેક્ષા છે, એ ગોગા મહારાજ જગ્યા તરીકે, કે ભાઈ ખોટા ધંધા ના કરો, મા બાપના કહેવા મુજબ રહો, આપણા ગુરુનું કહેવા મુજબ રહો, આપણી સગવડતા પ્રમાણે જીવન જરૂરિયાત તમે વસ્તુ વાપરશો તો કોઈ દાડ આત્મહત્યા કરવાની જરૂર પડશે. અને તમે ઘરમાં બધાની જોડે વાતચીત કરો, શેર કરો તો તમને કદાચ આ વાતનું સોલ્યુશન મળે. અમારે તો દરેકને કહેવા મુજબ કાયમ આવત છે કે આપણે જૂની દેશી ભાષામાં કે આપણે ચાદર હોય એટલા પગ લોબા કરો. પહેલા આપણા વડવાઓ કહેતા કે ભાઈ ચાદર 12 પગ જાય તો પગ ઠંડા થઈ જાય, એવી વાતો આપણે વડવાઓ કરતા. પણ અત્યારે તો લોકો ચાદરનો વિચાર નહીં કરતા, મોટી મોટી ચાદરો પાથરી દે અને પછી એમાં અટવાઈ જાય, એટલે આત્મહત્યા કરવી પડતી હોય છે. બાપા, અત્યારે નવા વર્ષમાં આ દર્શક મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે તો એમની માટે કંઈક સરસ સંદેશો તમે આપો. જે નવા વર્ષમાં જે આપણા વિડીયો જોઈ રહ્યા છે એમને ગોગા મહારાજ વતીથી દરેક ભાવિ ભક્તોને, સર્વ સેવકોને, અમારી આખી નાદ ગંગાને એક ભગવાનનો ગોગા મહારાજનો ખૂબ નવા વર્ષનો આશીર્વાદ, એમના કુટુંબમાં, પરિવારમાં પ્રભુ એમને શાંતિ આલે અને નવું વર્ષ સારું નીવડે અને સારી પ્રગતિ થાય એવી અમારી અપેક્ષા છે. જય ગોગા મહારાજ, જય વડવાડા. ખૂબ ખૂબ આભાર, તમારે ભક્તિ અમૃત સાથે જોડાયા. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ, જય વડવાડા.